નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 6 હસી કા પિટારા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 6માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નિમ્નલિખિત ચુટकुले કા પઠન કીજીએ। તો અહીં એક જોક્સ આપેલો છે, તે આપણે વાંચવાનો છે। शिक्षक इतने दिन कहाँ थे, स्कूल क्यों नहीं आए? छात्र बर्ड फ्लू हो गया था। शिक्षक ये तो पक्षियों में होता है, इंसानों को नहीं। छात्र इंसान समझा ही कहाँ है आपने, रोज तो मुर्गा बना देते हो। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે કોઈ ભી દો ચુટકુલે લીખીએ। એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે કોઈ પણ બે જોક્સ લખવાના છે। અહીં જોક્સ લખેલો છે, પતિ तुम मुझसे नाराज हो? पत्नी मैं नाराज नहीं हूँ। पति फिर ये चुप्पी कैसी? पत्नी वहीं तो नाराजगी का साइलेंट मोड है। त्यार पछी बीजू, राजू पापा जी मैं कल से स्कूल नहीं जाऊंगा। पापा क्यों बेटा? राजू पापा आज हमारे स्कूल में वजन किया गया था। पापा तो क्या हुआ बेटा? राजू आज वजन किया है, कल कहीं बेच दिया तो। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखकर मूल शब्द का वाक्य में प्रयोग कीजिए। એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે તે શબ્દોના સમાનાર્થી શબ્દ આપણે લખવાના છે અને જે શબ્દ આપણને આપેલો છે પ્રશ્નમાં મૂળ શબ્દ, તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। ઉદાહરણ એક આપેલું છે પેડ, તો એનો સમાનાર્થી શબ્દ અહીં લખેલો છે વૃક્ષ। ત્યાર પછી વાક્ય પ્રયોગ કરેલો છે કે પેડ પર બંદર લટક રહા હે। તો આ મુજબ જે મૂળ શબ્દ આપેલો છે તેનો સમાનાર્થી શબ્દ લખવાનો છે અને ત્યાર પછી મૂળ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। પહેલો શબ્દ છે દોસ્ત, તો એનો સમાનાર્થી શબ્દ મિત્ર। વાક્ય પ્રયોગ આપણે કંઈક આ રીતે કરી શકીએ કે રાહુલ મેરા દોસ્ત હે। ત્યાર પછી બીજો શબ્દ છે મૂર્ખ, તો એનો સમાનાર્થી શબ્દ છે બુદ્ધિહીન। વાક્ય પ્રયોગ આપણે કંઈક આ રીતે કરી શકીએ કે હमें મૂર્ખ લોગો કી મિત્રતા નહીં કરની ચાહીએ। ત્યાર પછી આગળ ત્રીજો શબ્દ અહીં આપેલો છે નોકર, તો એનો સમાનાર્થી શબ્દ છે સેવક। વાક્ય પ્રયોગ છે રાજા કઈ નોકર રખતે હે। ત્યાર પછી ચોથો શબ્દ છે ધરતી, તો એનો સમાનાર્થી શબ્દ છે ધરા। વાક્ય પ્રયોગ આપણે કંઈક આ રીતે કરી શકીએ કે इस धरती पर कई तरह के लोग रहते हैं। ત્યાર પછી પાંચમો શબ્દ છે સવેરા, તો એનો સમાનાર્થી શબ્દ અહીં લખેલો છે સુબહ। વાક્ય પ્રયોગ છે मैं सवेरे बहुत जल्दी उठ गया था। છઠ્ઠો શબ્દ છે હાર, તો એનો સમાનાર્થી શબ્દ અહીં લખેલો છે પરાજય। એનો વાક્ય પ્રયોગ કંઈક આપણે આ રીતે કરી શકીએ કે मैच में पाकिस्तान की हार हुई। ત્યાર પછી સાતમો શબ્દ અહીં આપેલો છે ગરીબ, તો એનો સમાનાર્થી શબ્દ થશે નિર્ધન। વાક્ય પ્રયોગ આપણે કંઈક આ રીતે કરી શકીએ કે હमें ગરીબ લોગો કી મદદ કરની ચાહીએ। ત્યાર પછી આઠમો શબ્દ છે બડા, તો એનો સમાનાર્થી શબ્દ થશે વિશાલ। વાક્ય પ્રયોગ છે કે वो एक बड़ा पेड़ है। ત્યાર પછીનો શબ્દ છે પ્રકાશ, તો એનો સમાનાર્થી શબ્દ થશે તેજ। વાક્ય પ્રયોગ सूरज का प्रकाश आ रहा है। ત્યાર પછી 10મો શબ્દ છે સહી, તો એનો સમાનાર્થી શબ્દ થશે સચ્ચી। વાક્ય પ્રયોગ આપણે કંઈક આ રીતે કરી શકીએ કે તુમને સહી બાત કી। તો વિદ્યાર્થી મિત્રો અહીં સમાનાર્થી શબ્દો અને મૂળ શબ્દનો વાક્ય પ્રયોગ તમે તમારા મુજબ પણ લખી શકો છો। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 છે, જેની સૂચના છે કે કિસી ભી સામયિક યા અખબાર સે ચુટकुले ढूंढकर यहाँ पर चिपकाइए। એટલે સમાચાર પત્ર કે સામયિકમાંથી તમને જે જોક્સ મળે છે તે જોક્સ તમારે અહીંયા ચિપકાવવાના છે, ચોંટાડવાના છે, બરોબર। આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે વિલોમ શબ્દો કા મિલાન કરકે વાક્ય में प्रयोग कीजिए। એટલે કે અહીં વિરુદ્ધાર્થી શબ્દો જે છે તે ગોતવાના છે અને તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। વિભાગ અ ની અંદર સૂખા શબ્દ આપેલો છે, તો એનો વિરોધી શબ્દ વિભાગ બ માંથી આવશે ગીલા।
તો આ રીતના વિરોધાર્થી શબ્દ જે છે તે આપણે જોડવાના છે અને ત્યાર પછી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. નીચે ઉદાહરણ આપેલો છે. ઉદાહરણ ગલત, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સહી. એનો વાક્યમાં પ્રયોગ કંઈક આ રીતે કરેલો છે કે આપને મુझे ગલત સ્થાન બતાયા, અને બીજું વાક્ય છે આપકા રૂઠના સહી થા. તો બંને વિરુદ્ધાર્થી શબ્દો જે છે તેનો વાક્યમાં પ્રયોગ કરી અને લખવાનો છે. ત્યાર પછી અહીં પહેલો શબ્દ સૂખા, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ગીલા. તો હવે આપણે સૂખા અને ગીલા આ બંને શબ્દનો ઉપયોગ કરી અને બે વાક્ય બનાવવાના છે. બંને વાક્ય અલગ અલગ બનાવવાના છે. પહેલું વાક્ય બારિશ ન હોને से खेत सूखे हो गए. ત્યાર પછી બીજું વાક્ય વહાં ગીલી મિટ્ટી है. તો આ રીતે તમારે વાક્યો લખવાના છે. તમે તમારી મુજબ પણ વાક્ય લખી શકો છો. બીજું છે મૂર્ખ શબ્દ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બુદ્ધિમાન. વાક્ય પ્રયોગ આપણે કંઈક આ રીતે કરી શકીએ કે બુદ્ધિમાન લોગ હંમેશા આગે બઢતે हैं. અને ત્યાર પછી બીજું વાક્ય છે કે મૂર્ખ લોગો સે બહેસ નહીં કરની ચાહીએ. ત્યાર પછી ત્રીજો શબ્દ છે દોસ્ત, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે દુશ્મન. વાક્યમાં પ્રયોગ કંઈક આ રીતે કરી શકીએ કે રમેશ મેરા અચ્છા દોસ્ત હૈ. ત્યાર પછી બીજું વાક્ય કે દુશ્મન કા ભરોસા કભી નહીં કરના ચાહીએ. ત્યાર પછી આગળ ચોથો શબ્દ છે દિન, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે રાત. વાક્ય પ્રયોગ આપણે કંઈક આ રીતે કરી શકીએ કે એક દિન મેં વહાં ગયા થા. બીજું વાક્ય પિતાજી કો લौटते लौटते रात हो गई. પાંચમો શબ્દ છે સુબહ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે શામ. વાક્ય પ્રયોગ કંઈક આ રીતે કરી શકીએ કે मैं सुबह पाठशाला जाता हूँ. બીજું વાક્ય मैं शाम को खेलने जाता हूँ. ત્યાર પછી ઇતના કીજીએ એની અંદર પહેલું આપેલું છે કે ચુટકુલો કી સંગ્રહ પોથી તૈયાર કીજીએ. એટલે જોક્સની એક તમારે સંગ્રહ પોથી એટલે કે જોક્સની બુક તૈયાર કરવાની છે. બીજું અખબાર ઓર સામયિક મેં સે ચુટકુલે પઢીએ, એટલે કે સમાચાર પત્ર અથવા તો સામયિકમાંથી જોક્સ જે છે તે વાંચવાના છે. ત્રીજું અપને મિત્ર કો ચુટકુલા સુનાઈએ, એટલે કે તમારા મિત્રને તમારે તે જોક્સ સંભળાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તે કાર્ય તમારે જાતે કરવાનું છે. તો અહીં ધોરણ 5 વિષય હિન્દીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 6 હસી કા પિટારા તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.